નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે પાઠ નંબર 12 પરમાણુ વિશે ભણતા હતા. હવે જે પાઠ નંબર 12 છે પરમાણુ, એમાં આપણે હાઇડ્રોજનની જે વિવિધ શ્રેણીઓ છે એની વિશે વાત કરી. હવે જો કોઈ પણ વાયુ છે એના આપણે બે પ્રકારની પરમાણુ માટે આપણે બે પ્રકારની શ્રેણી મેળવી શકીએ, એક ઉત્સર્જન વર્ણપટ શ્રેણી અને એક શોષણ વર્ણપટ શ્રેણી. બરાબર, એમાંથી આપણે હાઇડ્રોજનની ઉત્સર્જન વર્ણપટ શ્રેણીની વાત કરી. એમાં આપણને ટોટલ પછી શ્રેણીઓ ઘણી બધી મળે છે: લાયમન, બામર, પાશવન, બ્રેકેટ ને ફંડ. એનું સામાન્ય સૂત્ર શું છે? 1/λ એટલે કે તરંગ સંખ્યા મળે. લેમ્બડા એટલે તરંગ લંબાઈ થાય, પણ 1/λ એટલે શું થાય? તરંગ સંખ્યા. 1/λ r કૌંસમાં 1/m² - 1/n², જ્યાં m હંમેશા n કરતાં કેવું રાખવાનું? મોટું રાખવાનું, નાનું રાખવાનું, ને n હંમેશા મોટું રાખવાનું. બરાબર. એમાં બીજી આપણે વાત કરી હતી કે લાયમનમાં 1 આવે, n બરાબર 2, 3, 4 લેવાનું. બરાબર. બામરમાં 2 આવે, પાશવનમાં 3 આવે, બ્રેકેટમાં 4 આવે અને ફંડમાં 5 આવે. એ બધું ખબર પડી ગઈ. બધાની લઘુત્તમ મહત્તમ ખબર પડી ગઈ. લઘુત્તમ શ્રેણીને મહત્તમ લઘુત્તમ તરંગ લંબાઈ ને મહત્તમ તરંગ લંબાઈ. જો આ બધું આ પૂછાય છે એટલે યાદ રાખજો, ગણવામાં આપણે જરૂરી છે. એની પછી આપણે વાત કરીએ તો આગળ આપણે એક પ્રશ્ન કર્યા હતા બામર સૂત્રને પ્રકાશની આવૃત્તિના સ્વરૂપમાં. આવૃત્તિને આપણે f વડે લેતા, પણ હવે નવી નિશાની ન્યૂ કરીને આવે છે v જેવી. બરાબર, એ નિશાની યાદ રાખવાની છે. એની સિવાય આપણે એક અચળાંક શીખ્યા જેને આપણે રીડબર્ગ અચળાંક કહીએ છીએ. એનું મૂલ્ય આવે 1.097 મીટર ઇનવર્સ. બરાબર. ચાલો હવે આપણે આગળ શીખવાનું છે. તો આજે જે સૌથી પહેલાં કે બોહર પરમાણુના મોડેલની સફળતા શીખવાની છે, કે જે બોહરે પરમાણુ મોડેલ રજૂ કર્યું, હાઇડ્રોજન માટે વર્ણપટ શ્રેણીની બધું રજૂ કર્યું ને, એની સૌથી પહેલાં તો એની જે સફળતા છે એની વિશે વાત કરીએ. તો એમાં જે પહેલી સફળતા છે કે એ સ્થિરતા અને ઉર્જા સરખા સમજાવી શક્યો. કે બોહર છે એનો પરમાણુ મોડેલ વડે આપણે શું સમજાવી શકીએ? કોઈ પણ પરમાણુની સ્થિરતા. કેમ રુથરફોર્ડમાં સ્થિરતા નહોતું સમજાવી શક્યું. ફરતું અથડાઈ જતું, એટલે એ સ્થિર રહી શકતું નહીં. પણ જે બોહરનો પરમાણુ મોડેલ છે એ પરમાણુની સ્થિરતા અને ઉર્જા વિશે સમજાવી શકાય છે. પછી થોડાક એવા તત્વો છે કે જે હાઇડ્રોજનિક કહેવાય. હાઇડ્રોજનિક એટલે કેવા કહેવાય? કે જેમાં છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. જો હાઇડ્રોજનમાં છે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે. પછી હિલિયમ છે, એમાં ફરતી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો એને હિલિયમ પ્લસ કરી નાખો તો છેલ્લી કક્ષામાં એક જ રહે. પછી લિથિયમ +2 કરી નાખો, પછી બેરેલિયમ છે +3 કરી નાખો. એટલે બધા હાઇડ્રોજનિક કહેવાય. જો એક તો હાઇડ્રોજન H2, હિલિયમ પ્લસ, લિથિયમ 2+ અથવા +2 અને બેરેલિયમ +3. એટલે હાઇડ્રોજનિક તત્વોનું જે આપણે ઉર્જા વર્ણપટ છે એ મેળવી શક્યા. અને બામર માટે છે, એની માટે છે બામર શ્રેણી. તો એનું સૂત્ર આવે 1/λ r કૌંસમાં 1/2² આવશે ને બામરમાં, -n², જ્યાં n બરાબર 3, 4, 5 લેવાનું. એની પછી છે કે જ્યારે હાઇડ્રોજન વર્ણપટ છે એમાં ઇલેક્ટ્રોન નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જશે. જ્યારે હાઇડ્રોજન ક્યાં જશે? નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં. હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન ત્યારે ઉર્જા ગ્રહણ કરશે. તમે નીચેથી ઉપર જવું હોય તો તમારે શક્તિ ગ્રહણ કરવી પડે ને. તો એ ગ્રહણ જે કરશે એ એની તરંગ લંબાઈ 1/λ r 1/m² - 1/n² ઉપરથી તમે મેળવી શકો છો. એની ઉપરથી મેળવી શકો 1/m² - 1/n² ઉપરથી. હવે કઈ શ્રેણી છે એના ઉપરથી આધાર નહીં. પહેલી કક્ષા, બીજી કક્ષાના આધારે કિંમત મૂકવાની. ચાલો, તો આ બોહર વિશે બધું પત્યું. હવે પાછું હાઇડ્રોજન પરમાણુ છે એમાં પ્રશ્ન પાછો ફરીથી આવ્યો છે કે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવી તેની મર્યાદા જણાવો. બરાબર. પ્રશ્ન નંબર 15 શું છે? રુથરફોર્ડ છે એનું મોડેલ સમજાવો અને મર્યાદા લખો. હવે આ પ્રશ્ન અગાઉ પણ આવી ગયો છે.
તમને બધાને ખબર છે કે રુથરફોર્ડે જે સોનાના વરખવાળો પ્રયોગ કર્યો એના આધારે એણે એવું તારણ કાઢ્યું. સિમ્પલ ને સાદું હું તમને કહું છું હું કહેવાય કે પરમાણુ છે એ સમગ્ર પોલો છે, એના કેન્દ્ર ભાગમાં ધન વીજભાર છે, ફરતે ઇલેક્ટ્રોન બધી કક્ષાઓમાં ભ્રમણ કરે છે. રેડી? આ બધી વાત મેન છે. હવે બીજું એમ છે કે પરમાણુ છે એમાં જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય બધી કક્ષામાં ગતિ કરે. એવું નહીં કે એક વટીને એક બધી કક્ષામાં. આમાં મેં થોડીક દોરી છે, હજી તમે અહીંયા દોરી શકો. કોઈ પણ અંતરે તમે કક્ષા દોરી શકો. એ આપણું પ્રચલિત યંત્રશાસ્ત્ર કહેવાય. શું કહેવાય? પ્રચલિત યંત્રશાસ્ત્ર, જે પહેલેથી હાલ્યું આવે છે એ. બરાબર? પછી આવશે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આગળ ભણવાનું, જે તમને નેનો ટેકનોલોજીમાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આવતું એની વિશે છે. બરાબર? આ પ્રચલિત યંત્રશાસ્ત્ર છે, એમાં ન્યૂટનના નિયમો એને લાગુ પડે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એમાં ન્યૂટનના નિયમો લાગુ નથી પડતા. એ સૂક્ષ્મ પરમાણુ માટે આવે, નેનો કણો માટે. જ્યારે આ પ્રચલિત છે એ પરમાણુ એની માટે આવશે. હવે તો એમાં આગળ વાત કરીએ તો આ પ્રચલિતમાં એવું કીધું કે ગમે એ કક્ષા ધારણ કરી શકે. વાત એવી થઈ. હવે એ કક્ષા ધારણ કરે છે અને એવું કીધું ફરે છે, પરિભ્રમણ કરે છે, એનો મતલબ કેન્દ્રગામી બળ જોશે. તો એ કેન્દ્રગામી બળ કેમ પૃથ્વી અને સૂર્ય વચ્ચે છે ગુરુત્વાકર્ષણ બળ છે, એમ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય બળ છે એ આમાં કેન્દ્રગામી બળ તરીકે પૂરું પડે છે. પણ એમાં એક લોચો શું કર્યો, એણે એ કીધું કે ગમે એ કક્ષા ધારણ કરી શકે ને ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. હવે કોઈ પણ ઇલેક્ટ્રોન ભ્રમણ ગતિ કરતો હોય એટલે એ પ્રવેગી ગતિ કહેવાય. ભલે એનો વેગ અચળ હોય પણ દિશા સતત બદલાય એટલે પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત ચુંબકી તરંગોનું ઉત્સર્જન કરે. 11મા પાઠમાં આવે. પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન શું કરે? વિદ્યુત ચુંબકી તરંગોનું ઉત્સર્જન કરે. એ જે વિદ્યુત ચુંબકી તરંગો ઉત્સર્જાશે એટલે એની ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. એટલે એની જે ઇલેક્ટ્રોન આ કક્ષામાં ફરતો હશે એ ધીરે 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 એની ઉર્જા ઘટવાના કારણે ત્રિજ્યા ઘટશે, નજીક આવતો જશે ને છેલ્લે અહીંયા અથડાઈ જશે. એટલે એ સ્થિરતા ન સમજાવી શક્યો. પરમાણુ તૂટી જાય પછી એની સ્થિરતામાં શું રહે? પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન બે અથડાય એટલે સ્થિરતા સમજાવી શક્યો નહીં. પછી આપણે એવી વાત કરીએ કે આ ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ચુંબકી તરંગોનું ઉત્સર્જન કરે. તો જેમ જેમ એનું કેન્દ્રની તરફ જતો જશે એટલે ત્રિજ્યા ઘટતી જશે, તેમ તેમ એના વિદ્યુત ચુંબકી તરંગોની કિંમતમાં પણ કેવો થતો છે? ફેરફાર. તરંગ લંબાઈ ફરશે. પણ આપણે જે સતત તરંગો મળતા વર્ણપટમાં, એ સતત વર્ણપટ છે એ પણ આ સમજાવી શક્યો નહીં. ચાલો, તો આટલી વસ્તુ છે એમાં. હવે આવે છે બોહરનો પરમાણુ મોડેલ. આ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે આના આધારે આપણે બધી આગળની ચકાસણી કરવાની છે. અને આ એક જેટલું કીધું એ બધું સાચું કીધું હતું બોહરે. તો બોહરે છે એ પરમાણુ મોડેલમાં મુખ્ય 3 વસ્તુ કીધા હતા. તમારે અત્યારે લગી 2 અધિતર્ક આવતા, પણ આ નવી બુકમાં 3 અધિતર્ક છે. હકીકતમાં 2 જ અધિતર્ક છે ને એક એનું સૂત્ર છે, અને અધિતર્કમાં ગણી નાખ્યું છે આ વખતે. તો ટોટલ એણે 3 વસ્તુ કીધી. કઈ કઈ 3 વસ્તુ છે હું તમને કીધું. એક તો એણે પેલી કક્ષા વિશે કીધું. પેલું એણે શું કીધું? કક્ષા વિશે કીધું, કે જેને આપણે સ્થાયી અવસ્થા કહીએ. પછી એણે કોણીય વેગમાન વિશે કીધું. અને છેલ્લે જે વિકિરણ ઉત્સર્જન થાય તરંગો, બરાબર, એને આપણે શું કહીએ? ફોટોન સ્વરૂપ. એની વિશે વાત કરી. તો સૌથી પહેલાં એણે એવું કીધું કે ઇલેક્ટ્રોન છે. હવે જો રુથરફોર્ડે ભૂલ શું કરી કે આ પ્લસ કેન્દ્ર છે એની ફરતે ધારો કે આ બધી કક્ષાઓ છે, આ બધી કક્ષાઓ છે ને, તો એણે પ્રચલિત યંત્રશાસ્ત્રનો ઉપયોગ કર્યો. એના આધારે એણે એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ પરમાણુની અંદર કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરી શકે. પણ તે બધી કક્ષામાં ભ્રમણ કરતો એટલે એનો વેગ એ પ્રમાણે તરંગો ઉત્સર્જન કરશે. તો બોહરે શું કીધું કે ઇલેક્ટ્રોન બધી કક્ષામાં ભ્રમણ નહીં કરે, કોઈ ચોક્કસ કક્ષામાં જ ભ્રમણ કરશે. એ જે ચોક્કસ કક્ષા હોય એને એની સ્થાયી અવસ્થા કહેવાય. બધીમાં નહીં. ધારો કે આ પહેલામાં નહીં, આ બીજામાં ભ્રમણ કરશે, ત્રીજામાં નહીં, આ ચોથા. બી ચોક્કસ અંતરે આવેલી જે કક્ષા હોય એમાં જ ભ્રમણ કરી શકે. બધી જ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી શકશે નહીં. એ જે એની કક્ષા છે એને સ્થાયી અવસ્થા કહેવાય.
ભાઈ સ્થાયી અવસ્થા એટલે એનું ઘર કહેવાય. સિમ્પલ વસ્તુ. આપણે ઘર, આપણું પોતાનું ઘર હોય એનું ભાડું ન દેવું પડે. સાદી ભાષામાં કહું તો પોતાનું ઘર હોય એનું કાંઈ ટેક્સ આપણે એટલે ટૂંકમાં ભાડું દેવું પડે નહીં. તો ભાડું ન દેવું પડે એટલે પોતાના જે ચોક્કસ અવસ્થામાં હશે, ચોક્કસ અવસ્થામાં અથવા ચોક્કસ કક્ષામાં, ત્યાં એ પોતાના તરંગોનું ઉત્સર્જન કરશે નહીં. એટલે એક સોલ્યુશન આવી ગયું. ઓલામાં જે એક પ્રોબ્લેમ હતો કે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરતો એટલે એના કારણે તરંગો ઉત્સર્જાય. તો એણે એવું કહી દીધું કે એવી જે ચોક્કસ કક્ષાઓ છે એ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એને કાંઈ પણ ઉર્જાનો વ્યય થશે નહીં. એ આમ જ પોતાની રીતના ભ્રમણ કર્યા કરશે. આ એક પહેલું સોલ્યુશન થઈ ગયું. એનો પહેલો મુદ્દો છે. તો સમજાણું શું કહેવા માગે છે કે જે આપણે મેન વસ્તુ છે કે પ્રચલિત યંત્રશાસ્ત્રમાં તમે હો તો એ નિયમ પ્રમાણે બધી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એના તરંગોનું ઉત્સર્જન થાય ને એના કારણે એની કક્ષા ઘટતી જાય, છેલ્લે પરમાણુના કેન્દ્ર સાથે થાય. તો બોહરે હાવ ફેરવી જ નાખ્યું. એ કે એમ નહીં, એવી કક્ષાઓ કે જેમાં ઇલેક્ટ્રોન રહેતા હોય એને આપણે ચોક્કસ સ્થાયી અવસ્થાઓ કહી દીધી. એ કક્ષામાં અવસ્થામાં હોય ત્યારે ઇલેક્ટ્રોન પોતાની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. હાલો, એક સોલ્યુશન આવી ગયું. પછી તો હવે એ અવસ્થા કઈ કઈ છે એ નક્કી કરવાની. હવે આપણી પાસે તો લાડ બધી ત્રિજ્યા હોય ને, વર્તુળ તો તમે એક કેન્દ્રની લાડ બધી ત્રિજ્યાઓ દોરી શકો. તો હવે એમાંથી કઈ વર્તુળ લેવાનો? તો એને માટે એણે એક નિયમ લીધો કોણીય વેગમાનનો. હકીકતમાં આ નિયમ ક્વોન્ટમીકરણ ઉપરથી આવ્યું છે. જે તમારે વીજભારનું ક્વોન્ટમીકરણ પહેલા પાઠમાં હતું ને, એમાં આમાં ઉર્જાનું ક્વોન્ટમીકરણ અને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ આવે. આગળ આપણે આ મુદ્દો સૂત્ર સાબિત કરવાનું છે, અત્યારે એને ડાયરેક્ટ આપેલું છે કે એણે એવું કીધું કે ઇલેક્ટ્રોન ઘણી બધી અનંત સંખ્યા કક્ષાઓ પૈકી કોઈ એક કક્ષા અથવા કોઈ પણ એવી કક્ષાઓમાં ભ્રમણ કરી શકે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે કે જો પહેલી કક્ષા માટે h/2π, બીજી કક્ષા માટે 2h/2π, ત્રીજી કક્ષા માટે 3h/2π, ચોથી કક્ષા માટે 4h/2π, આવી રીતના. તો આ વધારાની જે કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન રહી શકશે નહીં. આ એક કક્ષામાં રહી શકશે. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં રહી શકે જ્યાં એનું કોણીય વેગમાન કેવું હોય, h/2π, 2h/2π, 3h/2π, 4h/2π. એટલે કે મેન વસ્તુ પોઈન્ટમાં નહીં હોય. 0.1h, 0.2h, 0.3h/2π એવું નહીં હોય. આખી કિંમત ચોખ્ખી છે. 1 2 3 4 5 6 7 8 9 10, 1.1, 1.2 એવા સ્વરૂપે હશે નહીં. એટલે આપણે બે સોલ્યુશન થઈ ગયા. જો પેલું શું કીધું કે પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે બધી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એ ઉર્જા ઉત્સર્જન, એનું સોલ્યુશન લાગ્યું કે એવી કક્ષા હશે કે જ્યાં એ રહેતા હોય તેને કંઈ વાંધો આવે નહીં. તો એવી કક્ષા કઈ છે? તો એની માટે એણે ક્વોન્ટમીકરણનો ઉપયોગ કર્યો. કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ અને ઉર્જાનું ક્વોન્ટમીકરણ. એના આધારે એક સૂત્ર તાર્યું. L બરાબર કોણીય વેગમાનની સંજ્ઞા શું છે? L બરાબર NH/2π. પહેલી કક્ષા માટે n બરાબર 1 લ્યો એટલે h/2π, બીજી કક્ષા માટે n બરાબર 2 લ્યો તો 2h/2π. એવી જે કક્ષામાં હોય તો જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે ને કંઈ ભ્રમણ કરી શકશે નહીં. સમજાય કે હું કહું? ચાલો હવે આગળ વાત કરીએ. અથવા આને MVR કહેવાય. તમને યાદ હોય કોણીય વેગમાનનું સૂત્ર આપણે 11મા ધોરણમાં આવતું MVR. ચાલો આ બે વસ્તુ પતી ગઈ. હવે ત્રીજી વસ્તુ શું છે? ફોટોન સ્વરૂપ. તો તમને બધાને કેમેસ્ટ્રીમાં યાદ છે E બરાબર HF આવતું. શું આવતું? E બરાબર HF. પણ એ F છે એ આવૃત્તિની નિશાની છે ને એની જગ્યાએ આપણે શું વાપરવાનું છે આમાં? ન્યૂ નિશાનીની સંજ્ઞા. બરાબર, એને લખાય V જેવું પણ એની વચાય હું ન્યૂ. આ જે ફોટોનની ઉર્જાનું સૂત્ર છે એમાં એવું કહે છે કે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જાય, ઉચ્ચ કક્ષામાંથી નીચેની કક્ષામાં જાય. એટલે વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરશે. એ ફોટોનની આવૃત્તિ કેટલી છે? એ બંનેની ઉર્જાના તફાવત જેટલું છે. એટલે તમારે એ પણ સોલ્યુશન આવી ગયું. આવૃત્તિ તમે ગોતી શકો કોઈ પણ બે કક્ષાઓ માટે. બરાબર કે ઇલેક્ટ્રોન છે એ એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે એટલે ઓછી ઉર્જામાંથી વધારેમાં જાય તો ફોટોનનું શોષણ કરશે, પણ વધારેમાંથી ઓછીમાં આવશે તો ફોટોનનું ઉત્સર્જન કરશે. સિમ્પલ વસ્તુ છે. તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય એમાં પૈસા ઘટતા હોય તો તમારે લેવા પડે, પૈસા વધતા હોય તો એ પીડ્યા રહેશે. તો આમાં એની જેવું છે કે તમે
ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં આવશો તો ફોટોન ઉત્સર્જાય અને નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાઓ તો ફોટોનનું શોષણ થાય. અને ફોટોન વસ્તુ એવી છે, આપણે આગળ ભણીશું કે તો કાં તો પૂરેપૂરો શોષાઈ જાય અથવા હાવ નહીં શોષાય, આરપાર નીકળી જશે. સમજાય કે હું કહું? આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે, પ્રચલિત યંત્રશાસ્ત્ર નથી. બેમાં ફેર આ છે કે પ્રકાશ છે એને તમે કેવું હોય, કોઈ વસ્તુને ગરમ કરવી ધીરે 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 સમય જતાં ગરમ થાય ને, એ આપણે વિકિરણમાં આવશે. જ્યારે કણમાં શું આવે, ડાયરેક્ટ એક્સેપ્ટ કરશે કે હાવ ના પાડી દેશે. જે વિકિરણનો દ્વૈત સ્વભાવ છે ને એ આમાં આવે. તો આના આધારે એણે એવું કીધું, બોહરે 3 વસ્તુ, આ 3 અધિકૃત છે, પૂછાય એવા છે. અને આ બધું એણે સાબિતી સાથે કીધેલું છે કે પહેલું કે ચોક્કસ સ્થાયી કક્ષા માટેનો નિયમ, બીજું સ્થાયી કક્ષા કઈ રીતના નક્કી થાય, કોણીય વેગમાનના આધારે, અને જે ફોટોન ઉત્સર્જાય છે એ વિકિરણના ઉર્જાના તફાવતોથી આપણે ગણી શકીએ. તો આજે એટલું રાખીએ, કાલે આપણે 2 પ્રશ્નો IMP છે એ કરશું.